જે લોકો દરરોજ પૂજા પાઠ નથી કરી શકતા, જે લોકો દરરોજ પૂજા પાઠ ન કરી શકતા હોય એવા લોકો આ એક જ શબ્દ બોલજો, એક જ નામ બોલજો, જેથી કરી અને તમારા કુળદેવીની કૃપા તમારા ઉપર હર હંમેશ રહેશે. માતાજીની અસીમ કૃપા મેળવવા માટે તમે પૂજા પાઠ કરો, માતાજીના મંત્ર જાપ કરો, માતાજીના ધૂપ ધુમાડા કરો, હવન કરો, એમના નામના જાપ કરો, ત્યારે આપણને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. પણ આજના સમયના અભાવે કોઈ પણ માણસ બહાર ગયેલ હોય, પ્રવાસ ગયેલ હોય, વધારે કામમાં વ્યસ્ત હોય, એવા લોકો કોઈ કારણોસર પૂજા પાઠ ન કરી શકતા હોય તો આ એક શબ્દ બોલજો, તમારા કુળદેવી માતાજીનો, તમે જે કુળદેવી પૂજતા હોય એમનો, અથવા સર્વ જગતના અધિપતિ એવા ભગવાનનો આ શબ્દ છે, આ નામ છે, મંત્ર છે. તમે મનમાં હૃદયમાં સ્મરણ કરજો. સવારે ઉઠતાની સાથે જમીન પર પગ મૂકો તે પહેલાં તમે આ શબ્દ બોલશો, જેથી કરી તમારા તમામ દુઃખ દૂર થાય. સવારનો પોર હોય એટલે આખો દિવસ સારો જાય, ધંધો રોજી રોજગાર તમને મળી શકે અને ઉત્તરોત્તર તમે પ્રગતિ કરો એવી કુળદેવી માની કૃપા તમારા ઉપર થાય, માતાજીની ભગવાનની કૃપા તમારા ઉપર થાય. પણ તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કે આપણાથી કોઈનું ખોટું ન થાય, આપણે કોઈનું બળજબરીપૂર્વક પડાવી ન રહેવું, કોઈ જોડે છેતરપિંડી ન કરવી. અત્યારે મહેનતનું નથી રહેતું તો પછી કોઈનું છેતરપિંડી કરેલી અને ઠગ કરીને તમે લાવશો તો ક્યાંથી રહેશે? એટલે છળ કપટ ન કરવું. અમુક એવી બધી બાબતો છે એ તમને સુખી નથી કરી શકતી. અમુક ટેવો પણ સુધારી દેવી. કોઈ વ્યસન છે, વધારે પડતી ફેશન છે, ફેશન કરો પણ એ પ્રમાણની આવક પણ હોવી જોઈએ. જીવન સારું જીવવું જોઈએ પણ એ મર્યાદામાં, અને આપણા પરિવાર કુટુંબમાં મર્યાદા જળવાઈ રહે, સમાજમાં એ રીતે બધા જ નિયમોનું પાલન કરી શકો અને આ જગતમાં બધા આપણા છે, પોતાના છે અને બધાનું ભલું ઈચ્છો એવો ભાવ રાખજો. અને તમે તમારા હૃદયમાં અંદરના રામને જગાડજો, પરમ કૃપાળુ પરમાત્માને જગાડજો, એમના નામનું સ્મરણ કરજો, બધા જ દ્વાર ખુલી જશે. મિત્રો, આપણે મંદિરે જઈએ, માતાજીના દર્શન કરવા જઈએ ત્યારે આપણે આંખો બંધ કરી દઈએ છીએ. કેમ? સામે મૂર્તિના દર્શન ના થાય? થાય, પણ આંખો એટલા માટે બંધ કરીએ છીએ કે ત્યાં મૂર્તિના દર્શન કરવા માટે આપણે એટલા માટે જઈએ છીએ કે ખોટા વિચારો ના આવે, એ જગ્યાએ ખોટી નજર ના પડે, કોઈ ખોટું દ્રશ્ય જોવરાઈ ના જાય અને મન શાંત રહે. એટલા માટે આપણે આંખો બંધ કરી અને આપણા અંદર જે ભીતરનો જે રામ છે, આપણા જે અંદરમાં જે ભગવાન છે, જે અંદરમાં માતાજી છે, એમના હૃદયના રામને જોવાનો છે, એને ઓળખવાનો છે. એ રામને ઓળખશો તો જીવનના બધા દ્વાર ખુલી જાય. મિત્રો, સવારમાં વહેલા ઊભા થાવ એટલે રામ 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 બોલજો. આ એક જ શબ્દ તમારી દુનિયા બદલી નાખશે. રામ નામનો જાપ એટલો પવિત્ર છે કે ખાલી રામ બોલવાથી જ અનેક પાપોનો નાશ થાય છે. એટલા માટે કોઈ પણ દેવી શક્તિને જગાડવી હોય તો જગતનો જે અધિપતિ છે, જગતનો જે
પરમાત્મા છે, જે આખા વિશ્વનો પાલન પોષણ કરે છે અને સર્વને હેમખેમ રાખે છે. એવા રામને આપણે સ્મરણ કરીએ, એવા રામને ભજીએ. રામ ભજીલે પ્રાણિયા, પછી ભજાશે નહીં. કાયા થાશે તારી ડખળ વખળ, પછી બેઠું રહેવાશે નહીં. મિત્રો, રામ નામનું નામ જપીએ. રામ નામના જાપ જપીને, રામ નામનું નામ લઈને આપણે મનખા અવતારને પાવન કરીએ. મિત્રો, આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.